અચ્છા, ડાયરેક્ટ ત્યાં જ મળશે એમ? ઓકે. અને નાયક સરનો કોઈ મેસેજ? એમને કહી દેજો કે વન્સ અ કોપ ઓલવેઝ અ કોપ, અને દર વખતે મિશન ઇઝ હાઈલી કોન્ફિડેન્શિયલ એવું કહેવાની જરૂર નથી. ઓકે સર, હું પહોંચીને આપને ફોન કરું છું. ઓકે સર, નો પ્રોબ્લેમ. યસ. શું ફોજદાર, મિશન પર જવા માટે રેડી? મિશન? આમ ચોંકી શું ગયા? નહેરનું કામ પર તો તમે એક મિશનની જેમ જ લેશો ને, બહાર પાડીને જ આવશો. અચ્છા એમ? હા. તો તમે અમદાવાદ આવો ઇનામદાર સાહેબને મળવા માટે કેટલા વાગે જવાના છો? બસ આ સાંજે 4, 4:30 વાગ્યાની મીટિંગ છે. અચ્છા, તો નીકળો છો ક્યારે? બસ આ થોડુંક પેકિંગ થઈ જાય એટલે નીકળું છું. કેમ, શું થયું? કઈ નહીં, હું પણ તમારી સાથે આવું છું તમને કમરી આપવા. શું થયું, આમ કેમ જુઓ છો? મને એમ કેવું તમારી સાથે આવું છે એવું કહીશ તો તમે ખુશ થઈને મને આમ ઉચકી લેશો. ઉચકું નહીં તો કઈ નહીં, પણ આમ થોડી સ્માઇલ તો કરો. હું તમારી સાથે આવવાની છું. અચ્છા, પણ અચાનક કેમ? અચાનક નહીં, એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ કરીને. આપણે બંને જોડે અમદાવાદ જઈશું ને તો આવવા જવાનો ખર્ચો બચી જશે. આવવા જવાનો ખર્ચો? એટલે તું કેમ અમદાવાદ આવી રહી છે? તારે શું કામ છે? અહીં ડ્યુટી નથી જવાનું? તો હું મારી ડ્યુટી જ કરી રહી છું. એક પત્ની તરીકે તમારી ઉપર વોચ રાખવી એ પણ તમારી ડ્યુટી જ છે ને. હવે તમે તો મને કઈ કહેતા નથી કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કોને મળો છો. તો મેં વિચાર્યું કે હું જ તમારી સાથે આવીને જોઈ લઉં કે ઇનામદાર સાહેબ છે કોણ. એમને મળું અને કહું કે આ નહેરની ફાઇલ ફટાફટ પાસ કરી દો. અરે ફોજદાર, આટલું ટેન્શન ના લેશો. મારા ડિપાર્ટમેન્ટનું જ કામ છે એટલે તમારી સાથે આવી રહી છું. પણ એવું તો શું કામ છે કે તારે છેક અમદાવાદ જવું પડે? ફાઇલ, મારી એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ અમદાવાદ હેડ ઓફિસમાં આપવાની છે. મેડમનું કામ છે ને એટલે. તમને શું લાગે છે હું ત્યાં સ્ટંટબાજી કરવા જઉં છું? મેં ક્યાં એવું કહ્યું? પણ એવી કેવી ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે કે તારે આપવા છેક અમદાવાદ જવું પડશે? હવે આ સવાલ જો હું મેડમને પૂછતી તો એ પાછી મને 10 દિવસ માટે સસ્પેન્ડ કરી દેતા. હવે બોસે કહ્યું એટલે આપણે તો કરવું જ પડે ને. તમે જ કહો છો ને કે જ્યાં સુધી તું તારી એક અલગ જગ્યા ના બનાવી લે ત્યાં સુધી તારે સિનિયરના ઓર્ડર્સને ફોલો કરવા જ પડશે. તો ઓકે, તો રેડી થઈ જા. હું મમ્મીને કહીને આવું. ચાલો ચાલો. શું? સોરી, અમદાવાદ જવાની એક્સાઇટમેન્ટમાં સીટ બેલ્ટ ભૂલી જ ગઈ. એક મિનિટ. હવે ચાલો.